સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા આપણે વિઘ્નહર્તાના નામનું સ્મરણ એવા વિશ્વાસ સાથે કરીએ છીએ કે આપણું કાર્ય સફળ થશે. એવું માનવામાં આવે છે કે વિઘ્નહર્તા એટલે કે ભગવાન ગણેશ તેમના ભક્તોના બધા જ વિઘ્નોને હરી લે છે. પુરાણો અનુસાર ગણેશજી શિવ પાર્વતીના પુત્ર અને કાર્તિકેય સ્વામીના ભાઈ છે. એમને એકદંત, ગજાનન, લંબોદર, વિનાયક આવા અનેક નામોથી પણ પૂજવામાં આવે છે. એમનું શરીર મનુષ્યનું અને મુખ હાથીનું છે. એમનું મુખ હાથીનું કેમ છે તેની કથા તેમના જન્મની કથા સાથે જ જોડાયેલી છે. તો આવો સાંભળીએ પ્રથમ પૂજ્ય એવા ગણપતિ બાપાના જન્મની કથા. પણ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અનહદ નાદને જરૂર સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. હવે આપણે કથાના શ્રી ગણેશ કરીએ. એક દિવસ માતા પાર્વતીજી પોતાની સખીઓ જયા અને વિજયા સાથે સ્નાન કરી રહ્યા હતા. એમણે સ્નાન ગૃહમાં જતા પહેલા ભગવાન શિવજીના વાહન નંદીને દરવાજા પર પહેરો ભરવા માટે ઊભા રાખ્યા અને આદેશ આપ્યો કે ભલે કોઈ પણ હોય પરંતુ અંદર કોઈ ના આવવું જોઈએ. પરંતુ થોડા સમય પછી ભગવાન શિવજી ત્યાં આવ્યા અને એમણે નંદીને દ્વાર પરથી ખસી જવા કીધું. હવે નંદી તો ભગવાન શિવના સેવક, એમણે તો ભોળાનાથને તરત અંદર જવા દીધા. આ વાતથી પાર્વતીજી ખૂબ ગુસ્સે થઈ ગયા. એમણે વિચાર્યું કે ભગવાન શિવના બધા જ ગણ એમની આજ્ઞાનું પાલન કરશે, એટલે હવે એમને એવા વ્યક્તિની જરૂર હતી કે જે માત્ર ને માત્ર પાર્વતીજી પ્રત્યે નિષ્ઠાવાન હોય. એટલે એમણે પોતાના શરીર પરથી મેલ ઉતારવાનું શરૂ કર્યું અને એમાંથી એક સુંદર બાળકની મૂર્તિ બનાવી. માતા પાર્વતીએ પોતાની બધી જ શક્તિ અને પ્રાણ શક્તિ એ મૂર્તિમાં સ્થાપિત કરી. એ મૂર્તિ તરત સજીવન થઈને બાળકના સ્વરૂપમાં કહેવા લાગી, હું કોણ છું? ત્યારે માતા પાર્વતીએ કહ્યું, તું મારો પુત્ર છે અને શિવજીના બધા ગણમાં તું સૌથી શ્રેષ્ઠ છે, માટે તારું નામ ગણેશ છે. આ રીતે જન્મ થયો ભગવાન શ્રી ગણેશનો. હવે આગળની કથા સાંભળીએ. એક દિવસ દરરોજની જેમ માતા પાર્વતીજી સ્નાન કરવા ગયા અને પોતાના પુત્ર ગણેશજીને દરવાજા પર પહેરો ભરવાનું કીધું અને આદેશ આપ્યો કે કોઈને પણ અંદર આવવા ના દે. આ સાંભળીને ગણેશજી તો દરવાજામાં વચ્ચોવચ બેસીને પહેરેદારી કરવા લાગ્યા. હવે થોડા જ સમયમાં ત્યાં મહાદેવજી આવ્યા. મહાદેવજી ઘણા સમયથી સમાધિમાં લીન હતા, માટે તેમને આ ગણેશ જન્મ વિશે કંઈ ખબર નહોતી. એમણે તો ગણેશને કહ્યું કે હું અંદર જવા માગું છું, પરંતુ આ તો પાર્વતી પુત્ર ગણેશ, એમણે તો મહાદેવજીને અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ વાતથી શિવજી ક્રોધિત થઈ ગયા અને એમણે પોતાના ગણોને આદેશ કર્યો કે આ બાળકને અહીંથી ખસેડી દો. પણ શ્રી ગણેશ એ કોઈ સાધારણ બાળક નહોતા. માતા પાર્વતીજીએ પ્રાણની સાથે સાથે અનેક શક્તિઓ પણ તેમને આપી હતી. એ તો એકલા જ બધા ગણો સાથે લડવા લાગ્યા અને બધાને હરાવી પણ દીધા. હવે તો શિવજીને પણ ખ્યાલ આવી ગયો હતો કે આ કોઈ સાધારણ બાળક નથી. ત્યારે ભગવાન શિવ સ્વયં એમને મારવા માટે આગળ આવ્યા. બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ભગવાન શિવજીએ ક્રોધિત થઈને ત્રિશૂળ વડે ગણેશજીનું માથું ધડથી અલગ કરી દીધું. જ્યારે માતા પાર્વતીને આ વાતની ખબર પડી તો તે અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમણે પોતાની વિવિધ શક્તિઓને ઉત્પન્ન કરી સમગ્ર સૃષ્ટિના વિનાશનો આદેશ કરી દીધો. એમના આ આદેશથી આખા બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો. ત્યારે પાર્વતીજીના ગુસ્સાને શાંત કરવા સ્વયં બ્રહ્માજી ત્યાં આવ્યા અને તેમને સૃષ્ટિનો વિનાશ ના કરવા માટે ખૂબ સમજાવ્યા. જેમ તેમ કરીને મહા મહેનતે તેમણે પાર્વતીજીનો ગુસ્સો શાંત કર્યો. ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું, જો એમના પુત્ર ગણેશને પુનઃ જીવિત કરવામાં આવશે તો જ તેઓ સૃષ્ટિનો સંહાર અટકાવશે. ભગવાન શંકરે પણ આખી વાત જાણ્યા પછી માતા પાર્વતીજીની માફી માંગી અને પોતાના ગણોને આદેશ કર્યો કે ઉત્તર દિશામાં જાઓ અને જે પણ સૌથી પહેલાં સામે મળે તેનું મસ્તક લઈ આવો. બધા ગણ જ્યારે ઉત્તર દિશામાં ગયા
તો સૌથી પહેલાં તેમને હાથી મળ્યો. એ બધા તો હાથીનું મસ્તક લઈને ત્યાં પાછા આવ્યા અને આ રીતે ગણેશજીના શરીર પર હાથીનું મસ્તક સ્થાપિત કરી તેમને પુનઃ જીવિત કરવામાં આવ્યા. અને ભગવાન શિવજીએ તેમને આશીર્વાદ આપ્યા કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલાં તમારું પૂજન કરવામાં આવશે. બધા જ દેવોમાં તમે પ્રથમ પૂજ્ય દેવ બનશો. તમે અતુલિત બુદ્ધિના દાતા પણ બનશો. જે પણ મનુષ્ય તમારી પૂજા કરશે, તમારી આરાધના કરશે, તે વિદ્યાવાન અને ધનવાન બનશે. જે પણ મનોકામનાથી મનુષ્ય તમારું પૂજન કરશે, જેમ કે ધન, વૈભવ, જ્ઞાન, પુત્ર, પૌત્ર કે પછી મોક્ષ, તેની દરેક મનોકામના પૂર્ણ થશે. તો ભક્તજનો, આ હતી બુદ્ધિના દાતા ગણપતિ દાદાના જન્મની કથા. જો તમારા ઘરે નાના બાળકો છે તો તેમને આ કથા જરૂર સંભળાવજો, પણ મોબાઈલમાં નહીં. તમે જાતે તેમને રાત્રે સૂતી વખતે આ વાર્તા કહેજો. આશા છે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જો કોઈ ક્ષતિ જણાઈ હોય તો માફ કરશો અને ફરી મળીશું આવા જ અન્ય વિડીયો સાથે. જય ગણપતિ બાપ્પા. હર હર મહાદેવ.